સ્ટોરી ટેલિંગમાં એક શબ્દ પ્રયોગ થાય છે ચેખોવ્સ ગન. લેખક એન્ટન ચેખોવના નામ ઉપરથી આનો નામ પડ્યું છે, જેનો મિનિંગ એવો થાય છે કે જો તમે સ્ટોરીની શરૂઆતમાં કોઈ ગન, કોઈ વસ્તુ બતાવો, કોઈ ટ્રોપ બતાવો, કોઈ ઘટના બતાવો, તો એનો પાછળ રેફરન્સ એનો આવવો જોઈએ. એ મિનિંગલેસ ના હોવી જોઈએ. તો હું જ્યારે પાર્કિંગ જોતો હતો ત્યારે એમાં હીરોની વાઈફને પ્રેગ્નન્ટ બતાવી છે અને હીરોની લવ સ્ટોરી એવી છે કે બંનેના ખાસ કરીને હિરોઈનના ફેમિલીવાળા માનતા નથી અને એમની અગેન્સ્ટમાં જઈને બંને ભાગીને લગ્ન કર્યા છે. આ વસ્તુ સિમિંગલી તમને એમ લાગે ઓકે, નવવિવાહિત જોડું છે, ભાગીને લગ્ન કર્યા છે, પત્ની પ્રેગ્નન્ટ છે અને હોમ મેકર છે અત્યારે, તો ઓકે, એનું શું સિગ્નિફિકન્સ હોઈ શકે સ્ટોરીમાં, કારણ કે સ્ટોરી તો કોઈ બીજા ટ્રેક પર પાર્કિંગની માથાકૂટમાં ચાલી રહી છે. અને ત્યારે જ્યારે ટુવર્ડ્સ ક્લાઇમેક્સ, જ્યારે એનો મસ્ત રેફરન્સ આવે છે અને એક આખો સેન્ટ્રલ કોન્ફ્લિક્ટ ઓલમોસ્ટ બની જાય છે કે યાર આ વસ્તુ તો મેં વિચારી નહોતી, ત્યારે મને રિયલાઇઝ થયું કે પ્રેગ્નન્સી જેવા ટ્રોપનો પણ ચેખોવ્સ ગન તરીકે યુઝ થઈ શકે. ત્યારે ઓબ્વિયસલી મને રિકોલ થઈ મૂવી વિદ્યા બાલન સ્ટારર સુજોય ઘોષની કહાની, કે આખા મૂવીમાં વિદ્યા બાલન પ્રેગ્નન્ટ છે અને એમાં વિદ્યા બાલનની પ્રેગ્નન્સીનો યુઝ ચેખોવ્સ ગન તરીકે થયો છે. આપણે બધાએ કહાની જોયું છે, ના જોયું હોય તો યુ આર મિસિંગ બડી. તો કહાની જોઈ લો, અને કહાનીમાં આપણને બધાને ખબર છે કે વિદ્યા બાલનની પ્રેગ્નન્સીનો છેલ્લે શું યુઝ થાય છે અને કેવી રીતે એની પ્રેગ્નન્સી ચેખોવ્સ ગન બનીને છેલ્લે યુઝફુલ થાય છે. સો માઇન્ડ બ્લોઈંગ.